પશુપાલક ભાઈઓ, તમે પશુનું દૂધ દોઈ રહ્યા છો, પણ જો તેનો સાચો સમયની તમને માહિતી નથી, દૂધ દોવાનો નિયમિતતાના ફાયદાની તમને માહિતી નથી, તો તમે પશુના દૂધનો કેટલો ભાગ વેડફી રહ્યા છો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પશુપાલનમાં દૂધને દોહવાનો જે સમય હોય છે તેની નિયમિતતાના શું ફાયદા થાય છે, પશુ પર એ કેટલું ઇફેક્ટ કરે છે, તમારા દૂધ પર કેટલું ઇફેક્ટ કરે છે, પશુના દૂધના જે ફેટ હોય છે, એસએનએફ હોય છે, એના પર કેટલું ઇફેક્ટ કરે છે. તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ. અને તો જો તમે આ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર. મિત્રો, શરૂઆતમાં જ મેં જેમ વાત કરી કે પશુપાલનમાં દૂધ દોવાના સમયની નિયમિતતાના બહુ બધા ફાયદા છે. એમાં લો સૌથી મહત્વનો અને પહેલો ફાયદો એ કે તમારા પશુનું દૂધ છે, તમે જ્યારે એને દોવાનો સમય નિયમિત કરશો એટલે એના દૂધમાં બઢોતરી થશે, વૃદ્ધિ થશે. લીટર ભરી દૂધ, લીટર 1.5 લીટર જેટલું દૂધ તમારા બે સમય જ્યારે તમે સવાર અને સાંજ દોવાનો જે સમય છે એની નિયમિતતા લાવશો એટલે એમાં વૃદ્ધિ થશે. પશુ એને એક ફિક્સ સમય થઈ જાય, જ્યારે તમે 6 વાગે દોતા હો તો સવારમાં 6 વાગે દો, સાંજે 6 વાગે દો. 7 વાગે દોતા હો નો પ્રોબ્લેમ, સવારે 7 વાગે દો, સાંજે 7 વાગે દો. પશુને દૂધ નીકાળવાનો જે સમય છે, દૂધ કાઢવાનો જે સમય છે, એમાં નિયમિતતા લાવવાથી તમારા પશુને એક એનો જે એમ આપણે નહીં કહેતા પારુઓ મૂકવાનો, જે દૂધ મૂકવાનો જે સમય છે એ એમને ધીરે ધીરે આદત પડી જાય પશુને, અને તે એક નિર્ધારિત સમય પર તરત દૂધ મૂકી દે છે. સવારે 7 વાગે દોયું હોય, સાંજે 7 વાગે દોઈ લો, બહુ સરસ. આ નિયમિત તમે પેટર્ન પર કામ કરશો તો તમારા પશુના દૂધમાં મારા કહેવા પ્રમાણે 1 લીટર 1.5 લીટર સુધી વૃદ્ધિ થશે. અને જો તમારે આ વિડીયો તમે આ જોઈ અને આવું ટ્રાય કરો છો તો બહુ બહુ ફાયદેમંદ છે. તમે જો નવા ડેરી ફાર્મર છો, તમે નવું શરૂઆત કરી રહ્યા છો અને અમારો આ વિડીયો તમે જોઈ રહ્યા છો, તો મારા કહેવાથી એકવાર તમે આ ખતરો કરજો અને જરૂરથી તમને બેનિફિટ થશે થશે ને થશે. મિત્રો, પછી એમાં એવું છે કે જે મોટા ડેરી ફાર્મર છે ત્યાં તમે બહુ બધા વિડીયો જોતા જજો. પશુપાલક છો એટલે વિડીયો આવો જોતા જશો તો એ લોકોને શું હોય, 24 કલાક પશુને પાણીની વ્યવસ્થા કરતા હોય છે. પણ આપણે જે નાના ડેરી ફાર્મર છે તો એમને શું કરવું, તો એમને શક્ય એટલું પાણી પશુને વધુ મળી રહે એની સુવિધા કરવી જોઈએ, જેથી કરીને પશુ જેટલું વધારે પાણી પીશે એટલું એના શરીરમાં જો એને ખોરાક પાચન થવામાં, એનું દૂધ બનવામાં વધારે મદદ મળશે. પશુને વધુમાં વધુ જેટલું પાણીની સગવડ કરી શકો એટલું સારું. પછી નિરાણ કરવાનો સમય માત્ર ને માત્ર 2 ટાઈમ જ કરી નાખો. પશુને સવારમાં ખોળ મૂકી અને પછીથી એનું દૂધ દોયા પછીથી નિરાણ કરી દો, અને સાંજે દોયા પછી નિરાણ કરી દો. બસ 2 સમય નિરાણ કરો તો ચાલે. અને એને દિવસમાં જેટલો પશુને વૈજ્ઞાનિકલ એ જે વૈજ્ઞાનિકો દ્વારા પ્રૂવન છે કે જેટલું પશુનું તમે દૂધનો જે દોવાનો સમયની નિયમિતતા છે, આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો, એના ખોરાકનું ધ્યાન રાખશો, નાની નાની એવી વાતોનું ધ્યાન રાખશો તો તમારા પશુના દૂધમાં બઢોતરી થશે, એના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થશે અને બીમાર ઓછું પડશે. અને જેટલો પશુને વાગોળવાનો સમય વધારે મળશે, આ વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવે છે, જેટલું પશુને વાગોળવાનો વધારે સમય મળશે એટલું જ પશુનું દૂધ વધારે બનશે. તમારે અખતરો કરવો તો કરી જો. આખો દિવસ ચારો નાખવાથી કઈ પશુનું દૂધ વધારે બનતું નથી. એને એક નિયમિત અને એક એક લિમિટમાં પશુને ખોરાક આપવામાં આવે તો પણ એનું પશુનું દૂધ મેન્ટેન રહે છે, એનું સ્વાસ્થ્ય મેન્ટેન રહે છે, એના દૂધમાં ફેટ એસએનએફ બધું મેન્ટેન રહે છે. તો ઘણા ખેડૂતો એમ કરતા હોય કે સૂકો ચારો આપે તો બસ સૂકો ચારો સવાર સાંજ સૂકો ચારો જ નાખે. એવું નહીં, પશુને જરૂરિયાત મુજબ સૂકો ચારો આપવો જોઈએ, જરૂરિયાત મુજબ લીલો ચારો પણ આપવો જોઈએ, અને ખોળમાં એને કન્સન્ટ્રેટ ફીડ આપવું જોઈએ, જેથી એને શરીરમાં જોઈતા તમામ જે તત્વો છે એની ઉણપ પૂરી થાય. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.